બાપુ ભૂતનાથ મહાદેવ મંદિર દત્તાત્રેય ગિરનારનો મહંત ગિરનારના માટે સતત લડાઈ લડતા અચાનક બધાએ મને કીધું કે બાપુ હમણાં ઘણા દિવસથી તમે કઈ બોલતા નથી, ચૂપ થઈ ગયા છો. તો સત્ય કહેવા માંગુ છું કે જ્યારે અંબાજીમાં માંસ અને મદિરા પીરસાઈ રહી હતી, એ પ્રકરણ બન્યું ત્યારે જૂનાગઢ ગિરનારમાં કેમ ભેગું નહોતું થયું? શું આના માટે આમંત્રણની આવશ્યકતાઓ હતી? આ જ બનાવ જો અમદાવાદ, વડોદરા, નેપાળ કોઈ શક્તિપીઠમાં બન્યું હોત ને તો આખો એ નેપાળ, અમદાવાદ અને સુરત, વડોદરાએ માથે લઈ લીધું હોત. પણ જૂનાગઢને કંઈ ફરક નથી પડ્યો. ત્યાં માંસ અને મદિરા પીરસાઈ રહી હતી. ભગવાન ગોરક્ષનાથજીનું માથું તોડીને ફેંકાઈ ગયું. જૂનાગઢ ચૂપ રહ્યું, કંઈ જ બોલ્યું નથી, કોઈ ભેગું નથી થયું. મને અંદરથી એટલી પીડા થઈ કે જે જૂનાગઢ માટે, જે ગિરનાર માટે કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર, પછી એ સાધુ હોય, સંસારી હોય કે કોઈ પણ હોય, ગિરનારમાં ખોટું નહીં થવા દઉં એવું પ્રણ લઈને હું લડતો હતો. પણ જૂનાગઢ જે રીતે ઊભું થઈને સાથે ચાલવું જોઈએ, કેમ આના પેટનું કંઈ પાણી હલતું નથી? તો મને વારંવાર એમ કહેવામાં આવતું કે જૂનાગઢ મોડું જાગે, મોડું જાગે, મોડું જાગે, આઝાદી પણ મોડી મળી. એટલે પણ કેટલું મોડું જાગશો? બધું લૂંટાઈ જાય પછી? અત્યારે એક તમને નાનકડી વાત, સત્ય ઘટના કહું છું. રાણપુર ગામનો છું. અમારા ત્યાં એક ભાભા હતા, શેઢો કહેવાય ખેતરનો. એ શેડા પાસે રોજ બેસતા, તો બાજુવાળો ખેતરનો વાળો જોતો કે શેડા પાસે ખાલી બેઠા હોય. પણ એ ભાભો રોજ એક પાણો લઈને 2-4-5 ઇંચ આગળ મૂકે, એક પાણો આગળ મૂકે, એક પાણો આગળ મૂકે. 15-20 વર્ષ પછી 1.5 વીઘો બીજાનું ખેતર એને વાળી લીધું હતું. 15-20 વર્ષ પછી ખબર પડી. આવી જ રીતના ગિરનારમાં અત્યારે થઈ રહ્યું છે. તમે જો અત્યારે ગિરનાર તળેટીમાં જાશો, બધું સારું દેખાશે, કાંઈ જ વાંધો નથી. બધા પાથરણા પાથરીને ડબ્બા ખોલી રહ્યા છે, કાવા પી રહ્યા છે, ચા કોફી પી રહ્યા છે, બધા મંદિરો દેખાઈ રહ્યા છે. તો આમ નહીં દેખાય. અંદર ગુસ્સો પછી ખબર પડશે કે 1-1 ઇંચ જમીન ધીમે કબજો થઈ રહી છે, વેચાઈ રહી છે. અને જે ગિરનારનું ગૌરવ તમે અમે લઈ રહ્યા છો, એ મંદિરો ઉપર કબજા થઈ રહ્યા છે. એના નામ બદલી નાખવામાં આવે છે. દત્તાત્રેયને નેમિનાથ કરે છે, ઓગળને પ્રદ્યુમન કુમાર કરે છે, ગોરક્ષનાથને અનિરુદ્ધ કુમાર કરી રહ્યા છે, અંબાજીને અંબિકા દેવીને પદ્માવતી કરી રહ્યા છે, સીતાવનને સહસાવન કરી નાખ્યો, ભવનાથ તળેટીને જય તળેટી કરી રહ્યા છે. હવે તો જાગો. આજ જો નહીં જાગ્યા ને તો તળેટીમાં તમે પગ નહીં મૂકી શકશો. આ મારા વાતને યાદ રાખજો બધા. એટલા જ માટે આ લડાઈ લડવા માટે હમણાં સીતાવનમાં બનાવ બન્યો કે જ્યાં અમે બધા નિઃશુલ્ક અન્નછત્રો ચલાવીએ છીએ, લોહી પાણી એક કરીએ છીએ. અમે એક પાણો નથી હલાવી શકતા. અને અન્ય સંપ્રદાયને, જૈન સંપ્રદાયને ત્યાં 2000 વાર જમીન અપાઈ ગઈ. કોઈ દિવસ શક્ય નથી આ. પણ ભ્રષ્ટાચાર થયો, આ જમીન અપાઈ ગઈ અને કોઈ બોલતું નથી. એના માટે લડાઈ અમે લડી રહ્યા છીએ. અને જે વેચાઈ ગયેલા બાવાઓ છે, જે એમનું ખાઈને વેચાઈ ગયેલા બાવાઓ છે, એમની સામે પણ લડી રહ્યા છીએ કે સનાતનને બચાવવા માટે, ગિરનારના બચાવવા માટે આ લડવું પડશે. એના માટે આવતી 23 તારીખે કલેક્ટરને આવેદનપત્ર અમે આપવાના છીએ. અને કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે સાધુ બાવાઓ તો જશે જ, પણ જૂનાગઢે હવે જો સાથ નહીં આપ્યો ને તો આવતી પેઢીને તમે કહી દેજો, તમારા માથા ઉપર લખી દેજો, તમારા દીકરાઓને દીકરીઓને કહી દેજો કે તારો બાપ દોષી છે, આ ગિરનાર તને ના આપી શક્યો કેમ કે અમે ઉભા નહોતા રહ્યા ગિરનારને બચાવવા માટે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે 23 તારીખે સૌ ઝાંસીની રાણીના પુતળા પાસે, હવેલી વાડીના ત્યાં 4:30 વાગે 23 તારીખે બધા ભેગા થાવ. હજારોની સંખ્યામાં ભેગા થાવ તો તંત્રને આપણે બતાવી શકીએ કે ગિરનારમાં અમે ખોટું નહીં સાખી લઈએ. આ ગિરનાર અમારો છે, અમારા બાપનો છે, અમારા સનાતનીઓનો છે, જેને અંદર કંઈ ખોટું નહીં થવા દઈએ. જય ગિરનારી, નમો નારાયણ.